ઓકે, આપણો એક નવો મુદ્દો છે વિદ્યુત ક્ષેત્ર રેખા પછી વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા. તો એની પહેલી લાક્ષણિકતા આવે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા ધન વિદ્યુતભારમાંથી ઉદ્ભવે અને ઋણ વિદ્યુતભારમાં શું પામે? વિરામ પામે. નજીકના ઋણ વિદ્યુતભારમાં. એટલે સપોઝ કે આ પ્લસ છે, આ માઇનસ છે, તો પ્લસમાંથી નીકળે એનો નિયમ છે, દિશા છે, અને માઇનસનો નિયમ છે અંદર જાય. ટૂંકમાં પ્લસમાંથી નીકળે છે ઉદ્ભવે અને માઇનસમાં શું પામે? વિરામ પામે. સપોઝ કે આ રીતનો આ પ્લસ હોય, વક્ર હોય, તો જ્યાં નજીકના વિસ્તારમાં જ્યાં માઇનસ આવી જશે ત્યાં શું પામશે? વિરામ પામશે. તો ટૂંકમાં આ પહેલો ગુણધર્મ છે કે વિદ્યુત ક્ષેત્ર રેખા હંમેશા ધન વિદ્યુતભારમાંથી ઉદ્ભવે છે અને નજીકના ઋણ વિદ્યુતભારમાં શું પામે છે? અંત પામે છે. ઓકે, બીજી લાક્ષણિકતા કે વિદ્યુત ક્ષેત્ર રેખા છે, રેખા પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા એ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. હવે આની જરૂર ક્યાં પડે તો સમજાવું. ધારો કે આ પ્લસ છે, આ માઇનસ છે, બરાબર. હવે વિદ્યુત ક્ષેત્ર રેખા આમ છે, તો આ તો સીધી છે, જમણી બાજુ છે. તો આમાં તો કોઈ પણ બિંદુએ તમે વિદ્યુત ક્ષેત્ર શોધવા માંગો તો બધા બિંદુ વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? જમણી બાજુ મળશે. ધારો કે આમ વિદ્યુત ક્ષેત્ર રેખા હોય સીધી, તો આ બાજુ ક્યાં મળશે? ડાબી બાજુ મળશે. પણ ધારો કે આ રીતનું વક્ર છે, આના તમે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા શોધવી હોય, ધારો કે આ બિંદુ તમારે શોધવી છે, તો આ બિંદુએ તમારે શું દોરવું પડે? સ્પર્શક. આ એરાને ધ્યાનમાં રાખીને. ઓકે, આ બિંદુએ હોય તો સ્પર્શક આમ મળશે. હવે ધારો કે આ એરો નીચે તરફ નથી, ધારો કે ઉપર તરફ છે, ટૂંકમાં એ માઇનસ હશે, અહીં શું હશે? પ્લસ હશે. તો આ બિંદુએ છે વિદ્યુત ક્ષેત્ર, ત્યાં બિંદુએ શું દોરવાનું? સ્પર્શક. સ્પર્શક કેવો હશે? ઉપર તરફ. અહીંયા કેવો હશે સ્પર્શક? આ બાજુ આવશે. ઓકે, તો બીજી એક બાબત થઈ ગઈ કે વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા એ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. ઓકે, ત્રીજો પોઈન્ટ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય છેદતી નથી. જો એ રેખા છેદે તો એના છેદન બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા 2 મળે, જે શક્ય નથી. એટલે એનો મતલબ થયો કે આ ધારો કે એક વિદ્યુત ક્ષેત્ર રેખા છે, એક વિદ્યુત ક્ષેત્ર રેખા આ છે, ખરે વાસ્તવમાં એ છેદતી નથી. જો છેદે તો શું થાય એ જોવું છે. તો એનું છેદન બિંદુ આ છે. હવે તમારે આ છેદન બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા શોધવી હોય તો આ રેખાને ધ્યાનમાં રાખો તો સ્પર્શક આમ મળે, અને આ રેખાને ધ્યાનમાં રાખો તો સ્પર્શક આમ મળે. તો ટૂંકમાં એક જ બિંદુએ 2 દિશા મળે એ શક્ય હોતું નથી. એટલા માટે કહે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. બરાબર. આ તમારો કયો નિયમ આવ્યો? ત્રીજો નિયમ આવ્યો. ચોથો નિયમ, ટૂંકમાં ચોથી લાક્ષણિકતા એવું કહેવામાં આવે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ બંધ ગાળા રચતી નથી. બંધ ગાળા ના રચે એટલે કેવું હોય તો હું તમને સમજાવું કે સપોઝ કે અહીંથી ઉદ્ભવી અહીં ગઈ અને અહીંથી આ પાછી રિટર્ન આવે, તો આ મુદ્દાને શું કહેવાય? બંધ ગાળો કહેવાય. પણ વિદ્યુત ક્ષેત્રમાં નિયમ છે કે આ પ્લસ છે, આ માઇનસ છે, પ્લસમાંથી ઉદ્ભવી માઇનસમાં ગઈ, એટલે પ્લસમાંથી ઉદ્ભવે છે માઇનસમાં જાય છે, તો પાછી માઇનસમાંથી ઉદ્ભવીને પ્લસમાં જવાની નથી. કેમ? તો આ રેખા એ નિયમને અનુસરે નહીં. ટૂંકમાં એવું કહે છે કે બંધ ગાળા રચતી નથી. તો કહી શકાય આપણે એક જાતની એક મહત્વની બાબત થઈ શકાય આપણા માટે. ઓકે, રેડી. તો આ થઈ ચોથી લાક્ષણિકતા. હવે 5મી લાક્ષણિકતાની આપણે વાત કરીએ છીએ કે આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય, ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર કેવું પ્રબળ છે કે નિર્બળ છે કે તે જોઈ શકાય. તો હવે ધારો કે જો આમ હોય તો આ તો કેવું છે? સમાન વિદ્યુત ક્ષેત્ર. સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે આના કોઈ પણ બિંદુ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? સરખું હોય. એટલે આમાં પ્રબળ નિર્બળની સરખામણી થાય નહીં. પણ ધારો કે આવું છે, તો આ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? તો આ વિદ્યુત ક્ષેત્ર છે તમારે અસમાન વિદ્યુત ક્ષેત્ર. અને કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન ના હોય, અલગ અલગ હોય. હવે ધારો કે તમારે આ બિંદુએ છે ક્યુ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જોવું છે અને આ છે પી બિંદુએ ત્યાં વિદ્યુત ક્ષેત્ર જોવું છે, તો અહીંયા ને અહીંયા સરખું રહેવાનું નથી. તો તમારે સરખામણી કરવી કે તે કરી શકાય. તો અહીંયા તમારે એક આડછેદ લઈ લેવાનો અને એટલો ને એટલો આડછેદ તમારે અહીં લઈ લેવાનો. બરાબર, જોઈ લેજો. આ જેવો આડછેદ જેટલો આડછેદ લીધો છે એટલો ને એટલો આડછેદ અહીં લીધો છે.
હવે એવું કહેવામાં આવે છે આ આરછેદ છે એમાંથી પસાર થતી રેખાની સંખ્યા કેટલી છે? તો 1 2 3 4 5 ને 6 છે અને આમાંથી પસાર થતી રેખાની સંખ્યા કેવી છે? 3 જ છે. તો એવું કહે છે જે આરછેદમાંથી પસાર થતી રેખાની સંખ્યા જેમાં વધારે હશે, જેમાં ગીચતા વધારે હશે એ વિદ્યુત ક્ષેત્ર કેવું કહેવાય? પ્રબળ કહેવાય. અને જ્યાં ગીચતા ઓછી હશે એ વિદ્યુત ક્ષેત્ર કેવું કહેવાય? નિર્બળ કહેવાય. ટૂંકમાં ગીચ રેખાઓ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય અને ગીચ રેખા ન હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? નિર્બળ હશે. તો આ પણ એક મહત્વની બાબત છે જેને આપણે સમજી શકીએ છીએ. અને છઠ્ઠો એક તમારે નિયમ આવે છે, એક સિમ્પલ છે. ટૂંકમાં એવું કહે છે, આ તો આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમાંતર હોય તો એને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. જ્યાં દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું મળે? સમાન મળે. અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જો અસમાંતર હોય તો એ વિદ્યુત ક્ષેત્રને આપણે શું કહીએ છીએ? અસમાન વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. ઓકે, રેડી. આ થઈ તમારી છઠ્ઠી લાક્ષણિકતા. તો આ 6 લાક્ષણિકતા આપણને આવડી જોઈએ. ઓકે, હવે આપણે બીજા એક ડાયાગ્રામ છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓના 4 ડાયાગ્રામ છે, એની આપણે ચર્ચા કરી લઈએ. ઓકે, હવે આગળ આપણો મુદ્દો છે બિંદુવત વિદ્યુત ભાર એટલે સિંગલ અને વિદ્યુત ભારના તંત્ર એટલે એક કરતાં વધારે વિદ્યુત ભાર. એ તંત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે દોરવાની છે. તો સૌપ્રથમ આપણે દોરીશું ધન વિદ્યુત ભારની. તો ધન વિદ્યુત ભારની કેવી મળે છે એકવાર જોઈ લઈએ. પ્લસ વિદ્યુત ભાર કેવી રેખાઓ હશે? એની બહાર તરફ, એટલે આમ હશે, આ રીતે. આ બિંદુવત વિદ્યુત ભાર છે એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ 110% આપણે સમજી શકીએ છીએ કે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમાંતર નથી, એટલે 110% શું કહેવાય? અસમાન વિદ્યુત ક્ષેત્ર કહી શકાય. ટૂંકમાં કહી શકાય આ પ્લસ છે તો આ એરો જ્યાં જતો હશે તે 110% શું હશે? માઇનસ હશે. ઓકે, રેડી. આ સમજણ આપણે મેળવી શકીએ. હવે એ રીતે વાત કરું ઋણ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખા, તો ઋણની કેવી હોય? અંદર તરફ હોય. તો અહીંયા પણ તમને જે વિદ્યુત ક્ષેત્ર રેખા જોવા મળે છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમાંતર નથી, તો અનુ વિદ્યુત ક્ષેત્ર જેવું અસમાન છે. 110% અનુ વિદ્યુત ક્ષેત્ર પણ કેવું હોય? અસમાન હોય. ટૂંકમાં આ એન્ટર થાય છે માઇનસ તરફ, ટૂંકમાં અહીંયા બધા શું હશે? પ્લસ હશે. તો આ પણ એક સમજણ આપણે 110% રાખવાની. ટૂંકમાં એવું કહેવાય છે, નિયમ છે કે બિંદુવત વિદ્યુત ભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય છે. ઓકે, રેડી. હવે આપણે તંત્રની વાત કરીએ. હવે ધારો કે આ પ્લસ છે અને આ શું છે? માઇનસ છે. તો એની ક્ષેત્ર રેખાઓ કેવી હશે? તો જુઓ, પ્લસ ટુ માઇનસ શું થાય? આકર્ષણ થાય. તો એક ક્ષેત્ર રેખા આમ હશે સીધી, બીજી ક્ષેત્ર રેખા થોડીક આગળ વળશે. આપણે જોયું હતું ને ચિત્રાત્મક રજૂઆતમાં એ રીતે. બીજી એક ક્ષેત્ર રેખા આમ હશે. આ બાજુ એક વિદ્યુત ક્ષેત્ર રેખા હશે, એ આમ હશે. બીજી કશે એ આ સાઈડ હશે. અને અમુક રેખા છે પ્લસમાંથી નીકળતી હશે અને લાંબા અંતરે પણ આવવાની છે ક્યાં? લાંબા અંતરે જતાં પાછી ક્યાં આવવાની છે? માઇનસમાં આવવાની. પણ કેવા અંતરે? લાંબા અંતરે. પ્લસમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળી, લાંબા અંતરે ક્યાં આવવાની? પાછી માઇનસમાં. તો આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે પ્લસ માઇનસનું તંત્ર છે એને કહેવામાં આવે છે. ટૂંકમાં પ્લસ માઇનસમાં 110% શું હોય? આકર્ષણ હોય. હવે આ જ રીતે આપણે 2 પ્લસ લઈએ કો તો 2 માઇનસ લઈએ, તો એની ક્ષેત્ર રેખાઓ કેવી હોય? તો સાંભળજો, અહીં તો આકર્ષણ થાય છે એટલે 110% રેખા પ્લસ ટુ માઇનસ તરફ જવાની છે. હવે જોજો, અહીંયા આ પ્લસ છે અને આ પણ શું છે? પ્લસ છે. હવે જોજો, આ જે પ્લસ છે એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળી, એને એમ થયું ખાલું માઇનસ છે તો માઇનસ નજીક છે નહીં, એટલે 110% અપાકર્ષણને કારણે રેખા કેવી થશે? અહીંથી આમ ઉપર વળી જશે, અહીં જવાની જ નથી. બીજી એક રેખા વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળશે, એ પણ વળી જશે. અપાકર્ષણ છે અહીંયા આ બાજુ. ટૂંકમાં એની વિદ્યુત ક્ષેત્ર રેખા અપાકર્ષણની સ્થિતિમાં હોય, એ માઇનસની તલાશમાં છે એવું આપણે કહી શકીએ. હવે આની પણ વિદ્યુત ક્ષેત્ર રેખા હશે, 110% આમ જશે, અહીંથી આમ નીકળશે. આ બીજી રેખા હશે, આમ નીકળશે. ટૂંકમાં પ્લસમાંથી નીકળે તો માઇનસમાં વિરામ પામે. અહીં તમે બીજો માઇનસ નથી મૂક્યો પણ શું મૂક્યો છે? પ્લસ મૂક્યો છે. ટૂંકમાં આ અપાકર્ષણની સ્થિતિ કહેવાય. આ શું કહેવાય? આકર્ષણની સ્થિતિ કહેવાય. તો બીજી વિદ્યુત ક્ષેત્ર રેખા તમારે આ રીતે નીકળશે, જે આમ જશે. ઓકે,
તો સમજી શકાય આ પ્લસ માઇનસ લીધા છે, આ બે પ્લસ લીધા છે અને આ આપણે એક બિંદુવત વિદ્યુતભાર છે અને બીજો એક બિંદુવત વિદ્યુત, આ પ્લસ વિદ્યુતભાર છે અને આ શું છે માઇનસ છે. તો આ પણ એક સમજણ આપણે ખાસ સમજવી પડે. ટૂંકમાં આજે આપણે ચિત્રાત્મક રજૂઆત જોઈ ગયા. કોની? તો આની. ટૂંકમાં એવું મેં કીધું હતું કે વિદ્યુતભારોના તંત્રના વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રની એક ચિત્રાત્મક રજૂઆત, વિદ્યુતભારના તંત્રના વિદ્યુત ક્ષેત્રમાં એની ચિત્રાત્મક રજૂઆતને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ક્ષેત્ર રેખા. મેં તમને શું કીધું હતું કે અહીં ખાલી દરેક પોઈન્ટે તમે વિદ્યુત ક્ષેત્રનો સદિશ દોરો, એને ખાલી તમે લંબાવો છો, એ કાલ્પનિક રજૂઆત કરો છો, એ રજૂઆતને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. ત્યાર પછી આપણે લાક્ષણિકતા જોઈ ગયા, પ્લસમાંથી નીકળે માઇનસમાં વિરામ પામે. ઓકે, આ એક લાક્ષણિકતા. ત્યાર પછી જોઈ ગયા કોઈપણ બિંદુ દોરેલો સ્પર્શક વિદ્યુત ક્ષેત્રની દિશા હોય છે. પછી કે છેદતી નથી, પછી કે બંધગાળા ના રચે, પછી કહે છે કે કોઈપણ બિંદુ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે કે નિર્બળ છે એના માટે શું કરવાનું? તમારે એક આડછેદ દોરી દેવાનું. અહીંયા નહીં દોર્યો, અહીં રેખાઓ વધારે પસાર થાય, અહીં ઓછી પસાર થાય, અહીં ઘીચતા વધુ, અહીં પ્રબળતા વધુ કહેવાય, પ્રબળતા કઈ કહેવાય? ઓછી કહેવાય. પછી મેં તમને સીધી વાત કરી કે અને સમાન વિદ્યુત ક્ષેત્રકીય રેખાઓ સમાંતર છે અને અસમાન વિદ્યુત ક્ષેત્રકીય રેખાઓ કેવી છે? રેખાઓ કેવી છે? અસમાંતર. અહીં દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન મળે, અહીં દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન મળતું નથી. પછી આપણે આની વાત કરી તો આપણે જોઈ ગયા આ બિંદુવત છે પ્લસ, આ માઇનસ, આ પ્લસ માઇનસની તંત્ર છે અને આ શું છે? પ્લસ પ્લસનું તંત્ર. આ આકર્ષણની સ્થિતિ થાય, અહીં શું થશે? અપાકર્ષણની. કાલે આપણે બહુ મહત્ત્વની થિયરી આવે છે, વિદ્યુત ફ્લક્સ આવે છે. બહુ મહત્ત્વની થિયરી છે. ટૂંકમાં એવું કહેવામાં આવે છે કે લગભગ 4-5 જ થિયરી બાકી છે. આપણું ચેપ્ટર આ લગભગ પૂરું થવા આવશે. થોડીક થિયરી બાકી છે, પછી ચેપ્ટર આપણું પૂરું થશે. ફ્લક્સ એટલે ટૂંકમાં આપણે 75% થિયરી પૂરી થઈ ગઈ છે. તો કાલે બહુ મહત્ત્વની થિયરી છે ફ્લક્સની થિયરી, એ આપણે કાલે સમજીશું. ઓકે, રેડી.